નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। યુકે અને ભારત વ્યાપક સંબંધોમાં પ્રભાવી યોગદાન બદલ સુનિલ ભારતી મિત્તલને યુકેનું પ્રતિષ્ઠિત નાઇટ કમાન્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત કરવામાં આવ્યા। નેશનલ હાઈવે પર લીંબડી નજીક અકસ્માતમાં 5 લોકોના મોત। રાજકોટથી અમદાવાદ જતી ટેમ્પો ટ્રાવેલર્સ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 5ના મોત અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા। દિલ્હી વિધાનસભાના સત્ર સોમવારથી શરૂ થશે। આપ દ્વારા આતિશી વિપક્ષ નેતા તરીકે ચૂંટાયા। ભાજપ ધારાસભ્ય દળની આજે બેઠક યોજવામાં આવી। આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં 1 કરોડ અને 3 લાખથી વધુ ભક્તોએ સ્નાન કર્યું। ગુજરાતમાં આગામી 2 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તાને મળવા દિલ્હી ભાજપ કાર્યાલય પહોંચ્યા। રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકે મોરારી બાપુ અને રમેશ ઠાકુર સાથે પણ છેતરપિંડી કરી। ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમ ઓલ આઉટ। ટીમ ઇન્ડિયાને 242 રનનો લક્ષ્યાંક મળ્યો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।